હાલો નીટ અને JEE એમાં યુનિટ 12 ત્રીજી મેથડ છે ને કિર્ચોફના નિયમો. હવે એના આધારિત MCQ 7. આ પ્રકારની એક આકૃતિ આપી છે. આ અવરોધ મેં દર્શાવેલા છે. તમારા આમ સીધા તાર જ દેખાતા હશે, રકમ લખેલી છે એની. પછી અહીંથી લઈને અહીંયા સુધીનો તાર છે એનો અવરોધ સ્મોલ r છે, એટલે મેં અવરોધની નિશાની કરી નાખીશ. આ બધાય તાર છે આવા, એ બધાય તારના અવરોધ કેટલા છે? સ્મોલ r જેટલા. એટલે મેં બધી જગ્યાએ બધાય તારની અંદર ટૂંકમાં અવરોધની નિશાની બતાવી દીધી છે. રકમમાં એટલું કીધું છે કે આકૃતિમાં આપેલ પરિપથમાં એ બિંદુ અને H બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો. અહીંયા એ બિંદુ છે અને અહીંયા H બિંદુ છે, એની વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો. તમારે અગર આ રીતની અંદર MCQ સોલ્વ કરવા માટે એક ઓહમનો નિયમ છે, પછી કિર્ચોફનો બીજો નિયમ છે, અને ત્રીજી વસ્તુ છે વિસ્ટન બ્રિજ છે કે નહીં એ ચેક કરવાનું. ન હોય તો પરિપથ શું કરવાનો? બદલવો. અને એમાંય શ્રેણીમાં છે કે સમાંતરમાં છે, આવી વસ્તુ બધી ચેક કરવી પડે. અત્યારે તો સમતુલ્ય અવરોધ જ એ અને H વચ્ચેનો મેળવવાનો છે. તો મને જો શ્રેણીમાં અને સમાંતરમાં અવરોધ ખબર પડી જાય તો સમતુલ્ય મેળવવાના ડાયરેક્ટ સૂત્ર છે. કયા ડાયરેક્ટ સૂત્ર હતા? કે શ્રેણીમાં હોય તો કેપિટલ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, જેટલા અવરોધ જોડ્યા હોય એટલા. સમાંતરમાં હોય તો 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2, જેટલા અવરોધ જોડ્યા હોય એટલા. જો શ્રેણીમાં કે સમાંતરમાં ખબર પડી જતી હોય તો. ન ખબર પડે બરાબર છે તો મારે બીજું વિચારવાનું રહે, વિસ્ટન બ્રિજ છે કે નહીં, પરિપથ બદલવાની જરૂર પડશે કે નહીં. પરિપથ બદલવાના MCQ આગળ મેં કરાવ્યા છે, વિસ્ટન બ્રિજવાળાએ આગળ કરાવેલા. તો આમાં જોજે શ્રેણીમાં કે સમાંતરમાં નક્કી થઈ જાય. અહીંયા બેટરી જોડવાની, એ અને H વચ્ચે બેટરી જોડવાની હોય તો આ બે અવરોધ જોઈ લો શ્રેણીમાં, કારણ કે અહીંથી લઈને એક જ તાર છે. ખાલી આ તો એને સ્ટાર જેવા આકારમાં ગોઠવો બરાબર. અહીંથી લઈ અહીંયા સુધી એક જ તાર છે, તો આ બે શેમાં આવશે? શ્રેણીમાં. એવી રીતના આ બે શેમાં આવશે? શ્રેણીમાં. આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં. રેડી? એટલે શ્રેણીમાં હોય તો આ પરિપથ હું બદલી નાખું તો પરિપથ હવે આવો થઈ જાય. આ અંદરનો પંચકોણ દોર્યો. આ ઉપરની બાજુ એ તો એમનામ જ રહે બરાબર. અહીં સ્મોલ r અવરોધ, અહીં સ્મોલ r અવરોધ, અહીં બિંદુ છે A, અને ખૂણો કેટલાનો છે? 72°. અને આ બિંદુ છે ને H બિંદુ છે બરાબર. અહીં તો બેટરી જોડો ને, અહીં તો પ્રવાહ ટૂંકમાં દાખલ થાય ને તો બે ભાગ થાય, થોડો કામ જાય ને થોડો કામ જાય. શ્રેણીમાં નથી અહીંયા, આ બે શ્રેણીમાં. અહીંયા હાલો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે 2R. પછી અહીંયા શ્રેણીમાં હવે સમતુલ્ય અવરોધ અહીં કેટલો થાય? 2R. પછી આ બે શેમાં છે? શ્રેણીમાં. તો અહીં સમતુલ્ય અવરોધ કેટલો થાય? 2R. આ બે શ્રેણીમાં તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે 2R. આ પરિપથ બદલી, અહીંયા 2R જેટલો, અહીંયા 2R, અહીંયા 2R ને અહીંયા 2R. હજી જો હજી એમાં ખબર પડી જાય કે આ બે સમાંતરમાં, આ તાર જ છે અહીંયા, આ તાર જ છે, પેલો અવરોધ આપ્યો નથી બરાબર છે. માનો કે દર્શાવી દઉં તો આ અવરોધ ના અવરોધ, આ બે શેમાં આવશે? સમાંતરમાં.
પછી આ અવરોધના અવરોધ એ સમાંતરમાં, આ સમાંતરમાં, પછી આ બે સમાંતરમાં. તો આ અવરોધ મારે પહેલાં મેળવવો પડે. બરાબર, અહીંયા બધે અવરોધ હતા, પણ એના મૂલ્ય કેટલા છે એ આપ્યા નથી. બાકી તો બધે આર જેટલા મૂલ્ય આપ્યા હતા. આ 5 બાજુમાં ટૂંકમાં અવરોધના મૂલ્ય આપ્યા નથી. તો એ અવરોધ તમારા બાજુના અવરોધ મળે ને પછી ટૂંકમાં સમાંતરનો ઉપયોગ હું કરી શકું. અહીં અવરોધ છે તો જો એ અવરોધ જોતો હોય તો આ અડધી બાજુનો અવરોધ મળી જાય. અહીંથી આ આકૃતિ ઉપરથી મેળવી લઉં. આ ત્રિકોણ લઈ લો તો આ અડધી બાજુનો અવરોધ મળે, બમણું કરી નાખો એટલે આખી બાજુનો અવરોધ મળે કે નહીં. આ અવરોધ જેટલો મળશે એ જ બધા એ છે. તો આ અવરોધ મળશે કઈ રીતના? કાટકોણ ત્રિકોણ છે એમાં cos 72નો ઉપયોગ કરું. તો આ પાસેની બાજુ ખબર નથી, સ્ટાર કહી દો, છેદમાં કર્ણ. તો સ્ટાર બરાબર આવશે કેટલું? cos 72ની કિંમત 0.90 થાય અને સ્મોલ આર. તો આખો અવરોધ કેટલો થાય? બરાબર, આ તો અડધો અવરોધ આવ્યો, આના કરતાં બમણો. તો બમણો કરશો આનો, બરાબર, તો 0.3090 નહીં થાય પણ 0.3090 cos 72ની કિંમત એટલે લગભગ 0.31 થાય. તો ટોટલ અવરોધ કેટલો થાય? 0.62. આ કેટલો થાય? 0.62. આ 0.62, 0.62 ને 0.62 આ લખી જ નાખું. આ 0.62 બરાબર છે. બધા અવરોધ છે 0.62 જેટલા થાય. હાલો હવે આ બે સમાંતરમાં. તો સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? બરાબર, આ બે સમાંતરમાં. તો સમતુલ્ય અવરોધ જોતો હોય તો 1/r, 1/r1 પ્લસ 1/r2 એટલે 0.62 છે. તો સમતુલ્ય તમે મેળવશો તો 0.47 આવશે. તો પરિપથ બદલીને હવે કેટલો થઈ જાય? તો એ પરિપથ દોરું છું અહીંયા બાજુમાં. જો વૈધું કેટલું? આ પંચકોણ વૈધું એક. તો આ બાજુમાં આપણે કંઈ કર્યું નથી, બાજુ એમનો. અહીંયા એ બિંદુ અને અહીંયા એચ બિંદુ. હવે જોતા જાવ એમાં કે અહીંયા તો અવરોધ આર જેટલો છે જ, પછી અહીંયા આર જેટલો છે. આ બાજુમાં કેટલો? 0.62. આ બેનો સમતુલ્ય મળ્યો મને. કેટલો છે? આ બાજુમાં આવશે 0.47. પછી આ બેનો સમતુલ્ય આના જેટલો થાય એ કેટલો થયો? 0.47. પછી આ બેનો સમતુલ્ય આના જેટલો કેટલો થાય? 0.47. પછી આમાંય કેટલું થાય? 0.47. આ પરિપથ આવો થઈ ગયો. હજી સમતુલ્ય મળે છે. આ એક જ તાર. બરાબર, અહીં કંઈ બેટરી જોઈડું નથી. તો આનો સમતુલ્ય કેટલો થાય? તો નવો પરિપથ બનશે. હાલો નવો પરિપથ જુઓ. ટૂંકમાં એક આ અવરોધ, બરાબર, આ પછી આ બેની જગ્યા ઉપર એક આવશે. પહેલાં આ અવરોધ દોરી નાખું, પછી આ બેની જગ્યા ઉપર એક, એ આ બાજુમાં, આ બેની જગ્યા ઉપર એક, અને એ ચારે બે જોડાઈશ. અને આ ત્રિકોણ તો એમનેમ છે જ, બરાબર. આ ત્રિકોણ એમનેમ ઉપરનો, આ એ બિંદુ, અહીંયા ક્યુ બિંદુ છે એચ, પછી અહીંયા અવરોધ છે આર, પછી અહીંયા અવરોધ છે આર. આ બેનો સમતુલ્ય અવરોધ એ કેટલો થાય? 0.94 આર. પછી આ બેનો સમતુલ્ય અવરોધ
0.94 અને વચ્ચે અહીંયા અવરોધ છે 0.62 પરિપથ આવો થઈ ગયો. વિસ્ટન બ્રિજ આવી ગયું. દેખાય છે એવું? જો એ પરિપથને આડો કરી નાખો. આ એ છે ને અહીંયા લઈ લો. આ એ એટલે અહીંયા આવી જાય. આ વચ્ચેની બાજુ અહીં 0.62 હાલો અહીં નીચેમાં કયો આવશે આર, અહીંયા કયો આવશે આર, અહીંયા 0.94 આર, અહીંયા 0.94. આ પરિપથને થોડોક આમ આડો કરી નાખ્યો. જોઈ લો વિસ્ટન બ્રિજ થઈ ગયું. એક વિકર્ણમાં ટૂંકમાં ગેલોમીટરની જગ્યાએ અવરોધ છે. આ 4 ભુજાઓ અને આ બેટરી જોડવાની સંતુલનમાં છે. ઉપરના 2 અવરોધનો ગુણોત્તર અને નીચેના 2 અવરોધનો ગુણોત્તર સરખો જ થાય તો આ સંતુલનમાં હોય તો વચ્ચેની લૂપમાંથી પ્રવાહ પસાર થાય નહીં. તો આ લૂપ કાઢી નાખું તોય કંઈ ફેર પડે નહીં. તો લૂપ કાઢી નાખો. તો લૂપ કાઢી નાખો તો હવે શું આવશે? અહીંયા એ બિંદુ, પછી એક અવરોધ આવ્યો આર, પછી આ બાજુ આવ્યો 0.94 આર, એવી રીતના અહીંયા આર, પછી અહીંયા 0.94 આર અને એચ. એ અને એચ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો. તો ઉપરના 2 શેમાં? શ્રેણીમાં. તો હવે પરિપથ કેવો થાય? એ બિંદુ. આ ઉપરની બાજુએ આ બેનો સમતુલ્ય એટલે 1.94 આર અને એચ. આ નીચે અહીંથી જે લૂપ આવે છે એ 2 શ્રેણીમાં. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 1.94. હાલો આનો સમતુલ્ય મેળવો. સમાંતરમાં હે 2. તો 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. આનું સાદુરૂપ આપશો એટલે સમતુલ્ય મળશે 0.97 આર. બરાબર છેલ્લો સમતુલ્ય. આ આપણો આન્સર. એ અને એચ વચ્ચેનો સમતુલ્ય ટૂંકમાં આટલો થાય. અને MCQ 7 અહીંયા પૂરું.